સપનું હતું કે મારા યુવાનો ખેતીમાં આવે, ભણેલા ગણેલા લોકો ખેતીમાં આવે. આજે સપનું પૂરું સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે ખેતીને બિઝનેસ માનો. જેમ દુકાનદાર સવારે ઉઠીને પાય લાગીને શટર ખોલે છે, એમ તમે પણ તમારા ખેતરમાં જઈને પાય લાગીને જવો અને 8 કલાક દુકાનદારની જેમ કામ કરો. નોકરિયાત જેમ 8 કલાક કામ કરે એમ તમે પણ 8 કલાક ખેતરમાં રહો અને ખેતીને હેત અને પ્રેમથી કરજો સાહેબ. યુવાનો ખરેખર ખેતીમાં જો આવશે તો પહેલાં જે હતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, એ પણ આજે પુરવાર થઈ જવા રહ્યું છે. અને ખૂબ ખેતીની અંદર જો ખેડૂત મજૂરીઓ, વૈજ્ઞાનિકને જો વેપારી પોતે બની જાય, હું તો માનું છું કે ગમે તેટલું તમે પકવો પણ તમને વેચતા ના આવડે ને તો તમે ખેડૂત કહેવાતા નથી. એટલે જો તમે પોતે વેચતા બની જાઓ, આજે તમારું ફાર્મર પ્રોડ્યુસર કંપની જે સેલ કરી રહી છે કેરીની, તો હું પણ એમને બિરદાવું છું. ખરેખર હું પણ મારો માલ પોતે જ વેચું છું અને સામેના જે દલાલો એમને ભાવ કરવાની પણ હું તો ના પાડું છું કે તમે માત્ર મારા માલના દલાલ છો, ભાવ કરવાનો હક તમને નથી, એ મને જ છે. અને ખેડૂતોને કહું છું, હવે તમે છે ને ક્વોન્ટિટી નહીં ક્વોલિટી પકવો, જેથી કરીને લોકોને આધાર કાર્ડ લઈને તમારો માલ લેવા માટે લાઇનમાં ઊભું રહેવું પડશે. એ સમય દૂર નથી. હવે લોકોને વાડીએ રહેવા આવવું પડશે. હું તો બધાને કહું છું કે તમે રૂપિયાથી અનાજ ખરીદી શકશો, રૂપિયા શાકભાજી, રૂપિયાથી હવા નહીં ખરીદી શકો. હવા કોઈ દાવો તમે થેલીમાં ભરીને શહેરમાં નહીં લઈ જઈ શકો. હવા લેવા માટે ગામડે આવવું પડશે. અને એક સમય એવો આવશે કે ગામડામાં રહેવા માટે તમારે હજારો રૂપિયા ભાડું ચૂકવવું પડશે. એટલે તૈયાર રહેજો યુવાનો. જે લાગ્યા છો થોડા ઘણી સ્ટ્રગલ પડશે, પણ લાગ્યા રહેજો. આવનાર સમય તમારો છે એ વાત નક્કી રાખજો. અને બીજું કન્વરજી, અત્યારે ખેડૂતો ઉત્પાદન તો લે છે બરાબર, પણ સીધું બજારના ભરોસે મૂકી દે છે અને એનો ભાવતાલ કોઈક બીજો વ્યક્તિ કરે છે. એના કરતાં ખેડૂત પોતે પોતાના વાડી ઉપર જ સોર્ટિંગ, ગ્રેડિંગ કરી અને પોતાનું ઉત્પાદન બજારમાં વેચે તો એને કેટલો ફાયદો થઈ શકે? 10 ગણો. જો આવું ખેડૂત કરે, પોતે એને ક્વોન્ટિટીમાંથી ક્વોલિટીમાં રૂપાંતર કરી અને પોતે એનું પેકિંગ